વડોદરામાં વરસાદ પહેલા પ્રી મોન્સૂન કામગીરી ટલ્લે ચડી હોય તેવું લાગી રહ્યું છે। ચોમાસું નજીક છતાં શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ઓવરબ્રિજના ચાલતા કામો નાગરિકોની મુશ્કેલી વધારશે તેવી ભીતિ છે। પ્રી મોન્સૂનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં વેઠ ઉતારતું તંત્ર ક્યાંક જોવા મળી રહ્યું છે। બિસ્માર સર્વિસ રોડને કારણે વરસાદમાં વડોદરાવાસીઓ પરેશાન થશે। પ્રી મોન્સૂન કામગીરી અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો દાવો છે। પ્રી મોન્સૂનની બાકી રહેલી કામગીરી 15 દિવસમાં પૂર્ણ થશે તેવો દાવો કરાયો છે। જુદા જુદા ઝોનમાં 70 થી 95% જેટલી કામગીરી પૂર્ણ થઈ હોવાનો દાવો પણ ક્યાંક કરાયો છે। જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જે પૂર્ણ થયા એવા નથી એમને બેરિકેડિંગ કરવાની સૂચના આપવામાં આવશે જેથી કરીને કોઈ રાહદારી એમાં કાપી ન પડે। જે પ્રોજેક્ટ પૂર્ણ થયા છે એને ક્યોરિંગ કરી અને વહેલા વહેલી તકે એનું ગ્રાઉટિંગ કરવામાં આવે જેથી કરીને રોડની સરફેસ સ્મૂથ થાય ત્યારબાદ રોડ બનાવવામાં આવે। પ્રોજેક્ટ મુશ્કેલી નહીં વધારે ચોમાસામાં? હવે ડેવલપમેન્ટ વિકાસના કામોની ગતિ રહેવાની પણ જે જગ્યાએ માનો કે માઇક્રો ટનલિંગનું કામ ચાલતું અને મોટા ખાડા હોય તેની બાજુ ખૂબ સારામાં સારું બેરિકેડિંગ થાય એ પ્રકારની સૂચનાઓ આપી તમામ એજન્સીઓને સર્વિસ રોડ સારામાં સારી કન્ડિશન મેન્ટેન કરવાની કડક સૂચના આપવામાં આવશે। ક્યાં સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવનાર 15-20 દિવસમાં કામગીરી પૂર્ણ થાય દિશામાં કામગીરી કરવામાં આવશે।